કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ થયા બાદ દેશભરમાં તેના સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ બજેટની પ્રશંસા કરી હતી। તેમણે આ બજેટને વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરનારું અને સર્વસમાવેશક ગણાવ્યું હતું। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉમેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે આ બજેટમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને ગરીબ વર્ગના કલ્યાણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને આદિવાસી વિસ્તારોના વિકાસ અને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા માટે કરવામાં આવેલી જોગવાઈઓ આવકારદાયક છે। તેમણે વધુમાં ઉમેર્યું કે આ બજેટ દેશના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે અને જિલ્લાના વિકાસલક્ષી કાર્યોને વેગ આપશે। વર્ષ 2026-27નું બજેટ એ સર્વસ્પર્શી અને બધા જ વર્ગોને સમાવેશ કરતું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। બજેટની જોગવાઈ 53.5 લાખ કરોડ રૂપિયા જેટલી માતબર રકમનું બજેટ બનાવવામાં આવ્યું છે। વિકસિત ભારતની સંકલ્પના 2047 સુધીમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની જે નેમ છે એને બળ પૂરું પાડે એવું બજેટ આમાં રજૂ કરવામાં આવ્યું છે। ઔદ્યોગિક ક્ષેત્રે નારી શક્તિને પ્રોત્સાહન મળે, યુવાનોને પ્રોત્સાહન મળે અને ખેડૂત વર્ગ, પશુપાલન આ સૌને સ્પર્શે એ પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। એને હું છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે વધાવું છું, આવકારું છું। વર્ષ 2026-27નું બજેટ એ સર્વસ્પર્શી અને બધા જ વર્ગોને સમાવેશ કરતું